બ્રિજ કોર્સ સાહિત્ય, વિષય ગણિત, ધોરણ 8. સપ્તાહ 1, દિવસ 1. પહેલી પ્રવૃત્તિ જોઈએ. સંખ્યા રેખાની સમજ. સૌપ્રથમ શિક્ષક પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા તથા પૂર્ણાંક સંખ્યાની સમજ આપશે. શિક્ષક વર્ગના બધા જ વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર ખુલ્લા મેદાનમાં લઈ જશે અને મેદાન પર એક સંખ્યા રેખાનું નિર્માણ કરશે. સંખ્યા રેખા તમને આપેલી છે એ પ્રમાણે ગોઠવાઈ જવાનું છે. સંખ્યા રેખાની મદદથી શિક્ષક એક કે બે બાળકોને જે તે સંખ્યા પર ઊભા રાખી અને ત્યાંથી અમુક ડગલા જમણી કે ડાબી બાજુ કૂદવા કહેશે. શિક્ષક આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાનું સ્થાન વિદ્યાર્થીઓને સમજાવશે. પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન. સંખ્યા રેખામાં ડાબી બાજુની સંખ્યાઓ અને જમણી બાજુની સંખ્યાઓમાં શો તફાવત છે? જમણી બાજુ ધન પૂર્ણાંક છે અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક છે. આ તફાવત છે. બીજો પ્રશ્ન. -5, -2 અને 0ને સંખ્યા રેખા પર મૂકીએ તો કઈ સંખ્યા સૌથી નાની છે? કેમ? -5 છે એ સૌથી નાની સંખ્યા છે કારણ કે તે ડાબી બાજુએ છે. ડાબી બાજુ જે સંખ્યા હોય તે સૌથી નાની સંખ્યા હોય. ત્રીજો પ્રશ્ન. તમે સંખ્યાઓને ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવી શક્યા? ડાબી બાજુથી જમણી બાજુ જતા જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય છે. તેથી ડાબી બાજુનો અંક પહેલાં લખ્યો, પછી જમણી બાજુ જતા ગયા, એક પછી એક અંકો લખીએ એટલે ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય. ચોથો પ્રશ્ન. શું સંખ્યા રેખા ક્યારેય પૂરી થાય છે? શા માટે? ના, સંખ્યા રેખા ક્યારેય પૂરી થતી નથી કારણ કે સંખ્યાઓ અનંત છે, તેનો ક્યાંય અંત હોતો નથી. તમે સંખ્યા રેખાને બીજી કઈ રીતે શીખવી શકો? કાર્ડ દ્વારા આપણે સંખ્યા રેખાને શીખવી શકીએ. સંખ્યાઓનું યોગ્ય ચોક્કસ સ્થાન પસંદ કરવાની રમત આપણે કાર્ડ દ્વારા રમી શકીએ. પ્રવૃત્તિ 2. સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી. શિક્ષક વર્ગના બધા જ વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર ખુલ્લા મેદાનમાં લઈ જશે અને મેદાન પર એક સંખ્યા રેખાનું નિર્માણ કરશે. શિક્ષક વિદ્યાર્થીને જણાવશે કે જમણી બાજુ ખસવા પર ધન નિશાની અને ડાબી બાજુ ખસવા પર ઋણ નિશાની ગણાશે. શિક્ષક કોઈ એક વિદ્યાર્થીને કોઈ એક સંખ્યા પર ઊભા રહેવાનું જણાવશે. પછી 3 ડગલા જમણી બાજુ ખસવાનું કહેશે. તમે કઈ સંખ્યા પર પહોંચ્યા? આવા પ્રશ્નો પૂછશે અને તેના ઉપરથી આપણે સરવાળા બાદબાકી ખૂબ સરળતાથી સમજી શકીએ. પ્રશ્નો આપેલા છે, જોઈએ. પહેલો પ્રશ્ન. -6 સંખ્યા રેખા પર શૂન્યની કઈ બાજુએ આવશે? માઇનસ સંખ્યા છે હંમેશા ઋણ સંખ્યા છે એ શૂન્યની ડાબી બાજુ આવે. તેથી લખીએ -6 સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ આવશે. પછીનો પ્રશ્ન. જો વિદ્યાર્થી સંખ્યા રેખા પર 9 ઉપર ઊભો હોય અને તેને ડાબી બાજુ 10 ડગલા ખસવાનું હોય તો તે કઈ સંખ્યા પર પહોંચશે? ચાલો જોઈએ. સંખ્યા રેખા તમને આપેલી છે. ક્યાં ઊભો છે વિદ્યાર્થી? 9 ઉપર. અહીં તમે જોઈ શકો છો 9 ઉપર વિદ્યાર્થી ઊભો છે અને ડાબી બાજુ 10 ડગલા ચાલવાના છે. 1, 2, 3, 4 એવી રીતે 10 ડગલા ચાલશે એટલે ક્યાં આવીને ઊભો રહેશે? -1 પર. પછીનો પ્રશ્ન. એક વિદ્યાર્થી સંખ્યા રેખા પર
3 ઉપર ઊભો છે અને જવાબ -5 મળે છે, તો તે કઈ બાજુ અને કેટલા ડગલા ખસ્યો હશે? કેવી રીતે ખબર પડી? સંખ્યા રેખા દોરી છે. ક્યાં ઊભેલો છે? વિદ્યાર્થી 3 ઉપર. અને ક્યાં પહોંચવાનું છે? -5 ઉપર. તો ડગલા ગણો: 1 2 3 4 5 6 7 અને 8. 8 ડગલા ચાલશે એટલે -5 ઉપર પહોંચી જશે. પણ કઈ બાજુ? ડાબી બાજુ. તેથી આપણે લખી શકીએ તે વિદ્યાર્થી ડાબી બાજુ 5 પગલાં ખસે છે. તમે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી બીજી કઈ રીતે શીખવી શકો? ગ્રુપ પ્રવૃત્તિ કરાવી શકીએ. મેદાનમાં સંખ્યા રેખા ઉપર વિદ્યાર્થીઓને ઊભા રાખીને અલગ અલગ પ્રકારની રમત પણ રમાડી શકીએ. દિવસ 2 પ્રવૃત્તિ 1. વિદ્યાર્થીઓ સમય સંખ્યાઓ વિશે સમજ મેળવે આ હેતુથી આ પ્રવૃત્તિ મૂકવામાં આવી છે. શિક્ષક અલગ અલગ મુદ્દા પર બાળકો સાથે ચર્ચા કરશે. આપણને ખબર છે કે જ્યારે આપણે અપૂર્ણાંક લખતા હોઈએ ત્યારે છેદમાં ક્યારેય શૂન્ય હોય નહીં. હવે એક ઉદાહરણ તમને આપેલું છે: 1/3, 2/3, 5/3, 7/3. આમાં તમને શું જોવા મળ્યું? સરખું શું જોવા મળ્યું? બધાના છેદમાં 3 છે, એટલે કે બધાના છેદ સમાન છે. તો આવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય. પ્રશ્ન જોઈએ. સમછેદી અપૂર્ણાંકના છેદ શૂન્ય લઈ શકાય? કેમ? અને સમછેદી અપૂર્ણાંક બીજી કઈ રીતે આપણે શીખવી શકીએ? આ બધા પ્રશ્નો જોઈ લઈએ. ચાલો એક સાથે. પહેલો પ્રશ્ન હતો: આપેલ સંખ્યાઓમાં શું સરખું જોવા મળે છે? છેદ સરખા જોવા મળે છે. આવા અપૂર્ણાંકને કેવા પ્રકારના અપૂર્ણાંકો કહેવાય? સમછેદી અપૂર્ણાંક કહેવાય. સમછેદી અપૂર્ણાંકના છેદ શૂન્ય લઈ શકાય? કેમ? હમણાં જ આપણે વાત કરી, છેદ ક્યારેય શૂન્ય ન હોઈ શકે. તેથી આપણે કહી શકીએ સમછેદી અપૂર્ણાંકના છેદ ક્યારેય શૂન્ય લઈ શકાય નહીં. તમે આગળ ભણશો તો તમે જાણી શકશો કે છેદમાં શૂન્ય એટલે એ ઇન્ફિનિટિવ સુધી જાય. હજી તમે નાના છો એટલે એટલું યાદ રાખો કે ક્યારેય છેદમાં શૂન્ય હોય નહીં. આગળ જોઈએ. તમે સમછેદી અપૂર્ણાંક બીજી કઈ રીતે શીખવશો? વર્તુળ, ચોરસ, ત્રિકોણ એના એક સરખા ભાગ પાડી અને એમાં રંગ પૂરણી કરાવી અને સરખા છેદની સમજ આપી શકાય. પ્રવૃત્તિ 2. સમછેદી સમય સંખ્યાના સરવાળા. પ્રવૃત્તિ કરવા માટે A4 સાઇઝના કાગળ જોશે અને કાતર જોઈશે. શું કરવાનું છે તે જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓને વર્ગની સંખ્યા પ્રમાણે દરેક જૂથમાં સમાન વિદ્યાર્થીઓ રહે તે રીતે વિવિધ જૂથમાં વિભાજિત કરશે. શિક્ષક દરેક જૂથને A4 સાઇઝનો કાગળ આપશે. દરેક જૂથને અલગ અલગ રીતે કાગળના સરખા ભાગ કરવાનું જણાવશે. કોઈ એક જૂથને 2 સરખા ભાગ કરવાનું કહેશે, એક જૂથને 3 સરખા ભાગ, બીજા જૂથને 4 સરખા ભાગ, પાછું નવું જૂથ મળે તો 5 સરખા ભાગ. આવી રીતે જૂથ પ્રમાણે અલગ અલગ રીતે ભાગ કરવાનું કહેશે. અહીં તમને આકૃતિ આપેલી છે, ચિત્ર આપેલું છે, તેના ઉપરથી તમે સમજ મેળવી શકો કે કેવી રીતે કાગળના ભાગ પાડવાના છે. હવે શું કરવાનું છે તે જોઈએ. દરેક જૂથને કહો કે તેઓ આ દરેક ભાગને કાપી દરેક ભાગ કુલ ભાગનો કેટલામો છે તે પણ ભાગની ઉપર લખે. એટલે કાગળની ઉપર તમારે ભાગ લખીને બતાવવાના છે. પછી શું કરવાનું છે? કાપેલા ભાગને ફરીથી જોડી દેવાના છે અને એનો સરવાળો કરવાનો છે. તો શું જોવા મળશે? જુઓ, આવું જોવા મળશે. 2 ભાગ માટે શું જોવા મળશે? અડધો અડધો ભાગ ભેગો થશે એટલે આખું કાગળ બની જશે. 3 ભાગ માટે શું થશે? 1/3 વત્તા 1/3 વત્તા 1/3. છેદ સરખા છે, 3 એક વખત લખીએ, અંશમાં આવશે 1 વત્તા 1 વત્તા 1. ટૂંકમાં 3/3 કરીએ તો પાછો આખો એક ભાગ મળી જશે. એવી રીતે 4 ભાગ માટે અને 5 ભાગ માટે પણ થઈ જશે. પ્રશ્નો જોઈએ.
7/7ની કિંમત શું થાય? કઈ રીતે? 7/7 એટલે 7 ઉડી જાય ને એક કિંમત મળે. કઈ રીતે? સરખે સરખા ભાગ છે એટલે એને આપણે કેન્સલ કરી શકીએ. 7ના ઘડિયામાં 7 આવે છે, એ રીતે પણ કરી શકીએ. પછીનો પ્રશ્ન, 6/5 વત્તા 2/5 બરાબર કેટલા થશે? તમે તે માટે શું કર્યું? છેદ સરખો છે એટલે 5 એક વખત લખી નાખીએ. અંશમાં આવશે 6 વત્તા 2. 6 વત્તા 2 કેટલા થશે? 8. તો 8/5. સમછેદી સંખ્યાના સરવાળા બીજી કઈ રીતે શીખવી શકાય? જૂથ પ્રવૃત્તિ દ્વારા શીખવી શકાય. ગણતરીનું એક મોડલ તૈયાર કરાવાય અને એના દ્વારા પણ સમજાવી શકાય. બીજી પ્રવૃત્તિ છે સમછેદી સમય સંખ્યાની બાદબાકી. જેવી રીતે સરવાળો શીખ્યા હતા એ જ રીતે બાદબાકી છે. પણ શું યાદ રાખવાનું છે? જ્યારે 2 ભાગવાળું જૂથ છે એ શું કરશે? આખા કાગળમાંથી જે ભાગ કર્યો હોય તેની બાદબાકી કરશે. એટલે 1 ઓછા 1/2 છે. છેદ સરખો કરવા માટે થઈ ઉપર નીચે 2 વડે ગુણવું પડે એટલે 2/2 ઓછા 1/2 થાય. હવે સમાન છેદ છે, 2 લખીએ. અંશમાં આવશે 2 ઓછા 1 એટલે જવાબ આવશે 1/2. 3 ભાગ માટે આવી રીતે મળશે, 4 ભાગ માટે આમ મળશે અને 5 ભાગ માટે આવી રીતે મળશે. બધા દાખલા સરખા જ છે, બધા સમજાવતી નથી. આગળ જોઈએ. પ્રેક્ટિસ માટે દાખલા આપેલા છે. પહેલો દાખલો જોઈએ. 18/3 ઓછા 24/3. છેદ સરખા છે, 3 એક વખત લખીએ. 18માંથી 24 બાદ કરીએ, -6 મળે. છેદ ઉડાડીએ, 3 દુ 6 એટલે -2 જવાબ મળશે. બીજી રકમ છે -5 વત્તા 3 અને છેદમાં 4 તો છે જ. છેદ સરખો છે એટલે ઝડપથી દાખલો ગણી શકીએ. વત્તે ઓછે ઓછા 5માંથી 3 જાય તો 2, નિશાની માઇનસની, તેથી -2/4 આવે. 2 દુ 4, છેદ ઉડી જાય, અંશમાં વધે -1 અને છેદમાં છે 2, તેથી જવાબ આવશે -1/2. અહીં 1ના બદલે 2/2 અથવા 3/3 અથવા 4/4 અથવા તો 5/5 શા માટે લખ્યા? ઉપર હમણાં આપણે સમજ્યા એના ઉપરથી એને પ્રશ્ન પૂછ્યો છે. આવું કેમ કર્યું? તો છેદ સરખા કરવા માટે. સમછેદી સંખ્યાના સરવાળા બાદબાકી કરવા હોય તો સરખા છેદ હોવા જોઈએ અને પછી જ આપણે સરવાળા બાદબાકી કરી શકીએ. તેથી આપણે કહી શકીએ છેદ સરખા કરવા. પછીનો પ્રશ્ન, જો 2 અપૂર્ણાંકના છેદ સમાન હોય તો બાદબાકી કરતી વખતે શું બદલાય છે? અંશ બદલાઈ જાય. શું શક્ય છે કે બાદબાકીનો જવાબ 0 આવે? ઉદાહરણ આપો. હા. કેવી રીતે? જો 3/2 ઓછા 3/2 હોય, છેદ સરખો છે તેથી 2 લખીએ. અંશમાં આવશે 3 ઓછા 3. 3માંથી 3 બાદ કરીએ તો 0 મળે. 0/2 એટલે 0 જ કહેવાય. ચોથો પ્રશ્ન, આજે આપણે શું શીખ્યા? સમછેદી સંખ્યાની બાદબાકી શીખ્યા. સમછેદી સમય સંખ્યા હોય એની આપણે બાદબાકી શીખ્યા. સમય સંખ્યાના સરવાળા બાદબાકી બીજી કઈ રીતે કરાવી શકાય? જૂથ પ્રવૃત્તિ દ્વારા કરી શકાય અને રંગ પૂરણી દ્વારા પણ કરાવી શકાય. દિવસ 3ની પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ છે વિષમછેદી સંખ્યાની સમજ. શું કરવાનું છે? શિક્ષક બોર્ડ ઉપર નીચે મુજબની સંખ્યાઓ લખશે, પ્રશ્નો પૂછશે અને નોંધપોથીમાં તેના જવાબ લખવાનું કહેશે. આ બધી જ સંખ્યાઓ તમે અવલોકન કરો એટલે તમે પ્રશ્નોના જવાબ આપી શકશો. પહેલો પ્રશ્ન, શું આપેલ સંખ્યાઓમાં છેદ સરખા છે? 4, 3, 2, 8 આવા છેદ છે, સરખા નથી, તેથી જવાબ આપીએ ના. જે અપૂર્ણાંકના છેદ સરખા ન હોય તો તેને કેવા અપૂર્ણાંક કહેવાય? વિષમછેદી અપૂર્ણાંક. વિષમછેદી અપૂર્ણાંકના છેદ ઋણ સંખ્યા લઈ શકાય? સરસ પ્રશ્ન કર્યો છે. હા. જો કે અપૂર્ણાંકની કિંમતમાં ઋણ સંખ્યા હોય છતાં પણ કોઈ ફેર પડતો નથી, પરંતુ તેને પ્રમાણિત સ્વરૂપમાં રાખવા માટે છેદની ઋણ નિશાનીને અંશમાં
અથવા તો જે આખી સંખ્યા લખી હોય તેની આગળ મૂકવામાં આવે છે. જેમ કે 5/-7 આપણે લખી જ શકીએ, પણ વ્યવસ્થિત લાગે, ગણતરી કરવામાં સરળતા રહે અને આપણી આંખને ગમે એટલે માઇનસ આપણે અંશમાં લખીએ છીએ, -5/7, અથવા તો આખો અંશ છેદનો ભાગ હોય 5/7 અપૂર્ણાંક લખ્યો હોય એની આગળ માઇનસની નિશાની આપણે કરવાનું પસંદ કરીએ છીએ, પણ ઋણ છેદ તો હોઈ શકે. વિષમછેદી સમય સંખ્યાના સરવાળા બાદબાકી જોઈએ. છેદ અલગ અલગ હોય એના સરવાળા બાદબાકી કેવી રીતે કરવાના તે આપણે જોઈએ. 4/5 વત્તા 2/9 છે. બંનેના છેદ અલગ અલગ છે, તેથી આપણે 9નો ગુણાકાર આ બાજુ અંશ છેદમાં કરવો પડે અને 5નો ગુણાકાર આ બાજુ અંશ છેદમાં કરવો પડે. છેદ સરખા થઈ જાય પછી અંશનો સરવાળો કરી અને આપણે જવાબ મેળવવાનો હોય છે. પ્રશ્ન જોઈએ. કઈ સ્થિતિમાં બે વિષમછેદી અપૂર્ણાંકનો સરવાળો એક પૂર્ણાંક બની શકે? અંશનો સરવાળો છેદ જેટલો હોય અથવા તો છેદનો ગુણક હોય ત્યારે એક જવાબ આવે. બીજો પ્રશ્ન. તમે વિષમછેદી સંખ્યાનો સરવાળો કરવા શું કર્યું? તેમાં તમને ક્યાં મુશ્કેલી પડી અને કેમ? લસ્સા શોધવામાં મુશ્કેલી પડે. ક્યારેક ગુણાકાર છે એ ખૂબ અઘરા હોય છે, તેથી આપણે એવું લખી શકીએ લસ્સા શોધવામાં મુશ્કેલી પડે છે. વિષમછેદી સમય સંખ્યાના સરવાળા બાદબાકી બીજી કઈ રીતે શીખવી શકાય? લસ્સાની ટૂંકી રીત શીખવી દઈએ તો કદાચ સરળ રસ્તો આપણે બતાવી શકીએ, બાકી મોટી સંખ્યા હોય તો તકલીફ પડવાની જ. પ્રવૃત્તિ 2. વિષમછેદી સંખ્યા માટે સરવાળા અને બાદબાકી. ફરીથી એ જ રીતે તમને દાખલો આપેલો છે. છેદ સરખા કરવા માટે અંશ અને છેદમાં બાજુની સંખ્યાના છેદને આપણે ગુણાકાર કરવો પડે અને પછી છેદ સરખા થઈ જાય એટલે અંશની સંખ્યાનો સરવાળો કરવાનો હોય. પ્રશ્નો જોઈએ. તમે વિષમછેદી સંખ્યાનો સરવાળો અને બાદબાકી કેવી રીતે કર્યા? લસ્સા કાઢીને, છેદ સરખા કરીને, પછી અમે સરવાળા બાદબાકી કર્યા. હવે પ્રેક્ટિસ માટે તમને 2 દાખલા આપેલા છે તે જોઈએ. 1/8 વત્તા 5/3 આવી સંખ્યા આપણને આપેલી છે. 3નો ગુણાકાર આ બાજુ અંશ છેદ સાથે કરીએ. 8નો ગુણાકાર આ બાજુ અંશ અને છેદ સાથે કરીએ. 3 × 3, 8 × 24, 8 × 40, 8 × 24, 24 સરખા થયા. એક વખત લખીએ. અંશમાં આવશે 3 વત્તા 40, તો 3 વત્તા 40 કેટલા થશે? 43. 43ના છેદમાં 24 આપણને મળે. જ્યારે છેદ નાનો હોય ત્યારે ભાગાકાર કરવો પડે, તો 43/24 કરીએ તો 24 × 24 ને 19 શેષ વધે, તેથી જવાબ આવે 1.19/24. રકમ એની એ જ છે, પણ હવે નિશાની બાદબાકીની છે. 3 × 3, 8 × 40, છેદમાં 24 છે, વત્તે ઓછે ઓછા 40માંથી 3 બાદ કરીએ તો 37 મળે. મોટી સંખ્યાની નિશાની માઇનસ, તેથી -37/24 મળે. છેદ નાનો છે તેથી ભાગાકાર કરવો પડે. 24 × 24 અને શેષ વધે તે 13, તેથી આપણે જવાબ લખી શકીએ 1.13/24. પ્રવૃત્તિ 3. વિષમછેદી સંખ્યાઓ માટે સરવાળા અને બાદબાકી. તમને પ્રેક્ટિસ માટે 2 દાખલા આપેલા છે તે જોઈએ. 5/4 વત્તા 9/2 છે. અહીં છેદમાં 4 છે, અહીં 2 છે, તો તમારે શું કરવું પડે? 2ની સાથે 2 ગુણવા પડે. 2ની સાથે 2 ગુણો એટલે છેદમાં 4 મળી જવાના છે. 9 દુ 18, 2 દુ 4. હવે બંનેના છેદ સરખા થઈ ગયા, તેથી છેદમાં 4. અંશમાં આવશે 5 વત્તા 18. 18 વત્તા 5 23 થશે. 23ના છેદમાં 4. છેદ નાનો છે, ભાગાકાર કરવો પડે. 4 × 5 = 20,
20 ને 3 23, તેથી 5.3/4 આ આપણો જવાબ. એની એ જ સંખ્યાની હવે બાદબાકી કરવાની છે. છેદ સરખા કરવા માટે આ બાજુ અંશ અને છેદમાં 2 વડે ગુણાકાર કરવો પડે. 9 દુ 18, 2 દુ 4 થઈ જાય. હવે છેદ સરખા થઈ ગયા. 5માંથી 18 બાદ કરીએ તો -13 મળે. -13/4. આને પણ આપણે ગોઠવીએ તો 4 દુ 8, 4 તેરી 12 ને 1 13, એટલે -3.1/4 મળે. દિવસ 4. સમય સંખ્યાના ગુણાકાર અને ભાગાકારની સમજ. આ પ્રવૃત્તિ કરીએ. +8 ગુણ્યા -5 વત્તે ઓછે ઓછા અને પછી સંખ્યાનો ગુણાકાર 8 પંચા 40, તો જવાબ શું આવશે? -40. વત્તે વત્તે વત્તા જ થવાના છે, તો 9 દુ 18 આ આપણો જવાબ. ઓછે ઓછે વત્તા થઈ જાય તો 7 ચોક 28. ઓછે વત્તે ઓછા 6 દુ 12, 6 તેરી 18, તેથી જવાબ આવશે -18. 5/6 ગુણ્યા 7/8 કરવાના છે. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર, તો 7 પંચા 35, 8 છક 48, તો જવાબ શું આવ્યો? 35/48. પ્રેક્ટિસ માટે તમને 3 દાખલા આપ્યા છે. પહેલો દાખલો છે 48 ભાગ્યા -8. 48 અંશમાં લખીએ, ભાગાકારની નિશાની છે એટલે -8ને આપણે છેદમાં લખી શકીએ. 8 છક 48, છેદ ઉડાડીએ તો -6 જવાબ આવે. -18 ભાગ્યા 12, -18 અંશમાં 12 છેદમાં 6 દુ 12 ને 6 તેરી 18, માઇનસની નિશાની છે જ, તેથી જવાબ આવશે -3/2. 75 ભાગ્યા -27, 75 અંશમાં -27 છેદમાં 9 દુ 18, 9 તેરી 27 થાય અને 25 તેરી 75 થાય, તેથી જવાબ આવશે 25/9, પણ માઇનસની નિશાની હોવાથી આપણે માઇનસ નિશાની કરીશું, તો જવાબ શું મળ્યો? -25/9. 25/12 ભાગ્યા 15/6 છે. હવે શું કરવાનું? 25/12 લખી રાખવાના. ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરવાની. ગુણાકારની નિશાની કર્યા પછીની જે સંખ્યા હોય તેની વ્યસ્ત સંખ્યા લખવાની. તો 15/6 છે, તો હવે શું લખવાનું? 6/15. છેદ ઉડાડીએ, 5 5 25, 5 તેરી 15, 6 દુ 12, તો અંશમાં શું મળે છે? 5 અને છેદમાં 2 તેરી 6, તો જવાબ શું મળ્યો? 5/6. દિવસ 5. મૂલ્યાંકન. 20 દાખલા પ્રેક્ટિસ માટે આપેલા છે, જોઈએ. પહેલો દાખલો છે -13 વત્તા 18. વત્તે વત્તે વત્તા થશે તો -13 વત્તા 18 આવે. વત્તે ઓછે ઓછા 18માંથી 13 જાય તો 5, મોટી સંખ્યાની નિશાની વત્તા છે, તેથી જવાબ આવશે 5. બીજો દાખલો 137 વત્તા -354 વત્તે ઓછે ઓછા, આ સરવાળાની નિશાની છે, આ બાદબાકીની નિશાની છે. અલગ અલગ નિશાની હોય ત્યારે બાદબાકી થાય, તો 354માંથી 137 બાદ કરવા પડે. 354માંથી 137 બાદ કરીએ, 217 મળે. પણ મોટી સંખ્યાની નિશાની આવશે માઇનસ, તેથી જવાબ આવશે -217. ત્રીજો દાખલો -10 વત્તા 19. -10 અને +19 વત્તે ઓછે ઓછા 19માંથી 10 જાય તો 9, મોટી સંખ્યાની નિશાની, તેથી જવાબ આવશે +9. ચોથો દાખલો 11 વત્તા -7 વત્તે ઓછે ઓછા 11માંથી 7 બાદ કરીએ તો 4 મળે. પાંચમો દાખલો -52 વત્તા 55 વત્તે ઓછે ઓછા 55માંથી 52 બાદ કરીએ તો 3 વધે. 55 મોટી સંખ્યા છે, એની નિશાની વત્તાની છે, એટલે જવાબ આવશે +3. +3 ને આપણે 3 લખી શકીએ તો ખબર જ છે. છઠ્ઠો દાખલો
9 ગુણ્યા -8 ગુણાકાર છે વત્તે ઓછે ઓછા નિશાની કરવી પડે ને પછી સંખ્યાનો ગુણાકાર કરવો પડે. 9 × 72. તો જવાબ શું આવ્યો? -72. 7મો દાખલો. -31 ગુણ્યા -100 ઓછે ઓછે વત્તા થઈ જવાના છે તો 31 ગુણ્યા 100 કરીએ તો 3100 એટલે કે 3100. આ આપણો જવાબ. ખાલી જગ્યા છે. ખાલી જગ્યા ભાગ્યા 1 કરીએ તો -87 આવે. તો -87 ને 1 વડે ભાગીએ તો -87 આવે. તેથી જવાબ આવશે -87. 9મો પ્રશ્ન. ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર -3. તો 12 હોય તો -12/4 4 તેરી 12 એટલે -3 આવી જાય. તો ખાલી જગ્યામાં શું આવે? -12. 10મો દાખલો. -4/9 વત્તા 2/3. હવે આપણે અહીંયા છેદમાં 9 છે, અહીંયા 3 છે, બંનેના છેદ સરખા કરવા પડે તો અંશ અને છેદમાં 3 વડે ગુણાકાર કરવો પડે. 3 દુ 6, 3 તેરી 9. હવે બંનેના છેદ સરખા થઈ ગયા તેથી એક વખત લખીએ અને અંશમાં આવશે -4 વત્તા 6. હવે વત્તે ઓછે ઓછા તો 6માંથી 4 જાય તો 2. તો 2/9. 11મો દાખલો. -1/7 વત્તા 8/7. છેદ સરખા જ છે. એક વખત લખી નાખીએ. આ બાજુ અંશમાં -1 છે વત્તા 8. વત્તે ઓછે ઓછા 8માંથી 1 જાય તો 7. મોટી સંખ્યાની નિશાની તો 7/7. 7 7 ઉડી જાય તો જવાબ આવે 1. 12મો દાખલો. -3/8 ઓછા 7/11 છે. આ બાજુ 8 છે, આ બાજુ 11 છે, તેથી આ છેદને અંશ છેદમાં આ બાજુ ગુણવા પડે. 8 જે આ બાજુના છેદ છે તેને આ બાજુ અંશ છેદમાં ગુણવા પડે. હવે આપણે ગુણાકાર કરીએ. 11 તેરી 33 પણ માઇનસની નિશાની. 11 × 88, 7 × 56, 11 × 88. હવે છેદ સરખો થઈ ગયો તેથી એક વખત 88 લખીએ તો અંશમાં આવશે -33 -56. ઓછે ઓછે વત્તા બે સંખ્યાનો સરવાળો કરવો પડે. 33 વત્તા 56 કેટલા થાય? 89. પણ મોટી સંખ્યાની નિશાની તેથી -89/88. તો 88 × 88 અને 1 89. તો જવાબ આવે -1.1/88. 13મો પ્રશ્ન. 18/5 વત્તા -8/5. અહીં તો છેદ સરખો જ છે. 5 લખી નાખીએ. અંશમાં આવશે 18 ઓછા 8. વત્તે ઓછે ઓછા થઈ જાય ને એટલે 18માંથી 8 બાદ કરીએ તો 10 મળે. 10/5 એટલે 5 દુ 10 એટલે જવાબ આવ્યો 2. 14મો દાખલો. 3/13 ગુણ્યા 13/3 ગુણાકાર છે. તો અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. 13 ઉડી ગયા, 3 ઉડી ગયા. જવાબ આવ્યો -1. અહીંયા માઇનસની નિશાની છે ને એટલે -1. 15મો પ્રશ્ન. -3/5 ગુણ્યા 7/11. માઇનસ છે અને આપણે થોડાક બહાર મૂકી દઈએ. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. હવે કાંઈ આમાં ઉડે એવું છે નહીં. કાંઈ ઉડતું નથી એટલે ગુણાકાર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. તો 7 તેરી 21, 11 × 5 = 55. માઇનસની નિશાની છે જ તો જવાબ શું મળ્યો? -21/55. -1/8 ભાગ્યા 3/8. ભાગાકારની નિશાની છે એને આપણે ગુણાકારમાં ફેરવવા માટે ગુણાકાર કર્યા બાદ ભાગાકાર પછીની જે સંખ્યા છે તેની વ્યસ્ત સંખ્યા કરવી પડે. તો -1/8 તો આ બાજુ છે જ. ભાગાકારની જગ્યાએ ગુણાકાર. અંશ છે છેદમાં જતો રહેશે ને છેદ છે અંશમાં જતો રહેશે એટલે 8/3 લખી શકીએ. 8 8 ઉડી જાય તો -1/3. આ આપણો જવાબ. 17મો દાખલો. 4/15 ભાગ્યા -7/2. 4/15 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. તો -7/2ની વ્યસ્ત સંખ્યા 2/-7 મળી જશે આપણને. માઇનસની નિશાની આપણે આગળ મૂકી દઈએ તો અંશમાં રહેશે 4 × 2 અને છેદમાં રહેશે 15 × 7.
છેદ ઉડે એમ છે નહીં, તેથી 4 દુ 8, 15 સત્તા 105, એટલે -8/105. આ આપણો જવાબ. 18મો પ્રશ્ન. 4/9 ભાગ્યા 2/3. 4/9 ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને 2/3ની વ્યસ્ત સંખ્યા 3/2. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર, જેટલું ઉડે છે એટલી સંખ્યા નાની કરી દઈએ. 2 દુ 4, 3 તેરી 9, અંશમાં રહ્યા 2, છેદમાં રહ્યા 3, તો જવાબ આવ્યો 2/3. 3/2 ભાગ્યા 4/9. 3/2 તો છે જ, ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરું તો 4/9 છે, ત્યાં હવે 9/4 થઈ જશે. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર, અને પછી છેદ ઉડે છે? ના, નથી ઉડતા. તો 9 તેરી 27, 2 ચોક 8, 27/8 મળી જાય. છેદ નાનો હોય એટલે ભાગાકાર કરવો પડે. 8 તેરી 24 અને 3 શેષ વધે, તેથી જવાબ આવશે 3.3 20મો દાખલો. -40 ભાગ્યા 30. તો -40/30 આપણે લખી શકીએ. 0 0 ઉડી જાય તો -4/3. આ આપણો જવાબ.